આવ્યા એને જોરદાર તાળીથી વધાવો. એનું બહુ સરસ ગીતો ભજનો આપણને સંભળાવશે. પણ કૃપાનો વરસાદ અમરેલીની ધરતીમાં બેઠા છીએ એટલે આ વીરોની ધરતી છે એટલે મને સફાકરાથી શરૂ કરવાનું મન થાય. હવે દાદા ભૂકોલા હઠીલા ધોધ પહેરી નિશાને કાજે કાજે
રૂપારેલિયા તરફથી 11,000 રૂપિયા રોકડા આપવામાં આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. પંજા નાખતો ભાવીએ જઈ દાદા મતો કાળો દાવા દાદાવા ભાવીએ જઈ પરિવાર આપીને મોટેરા દાદીના પીરા માથે દાદીના પીરા ખૂબ કાળો વાળો વાળો દાડો તો મોટો દાડો પાડતો ઉતાર આકે બાળો દાડો દાડો આને કાળો કાઢીને આપણા કાઢીઓ શિકાર દરાવા વસના ઘરે ફૂલતીના ભરે પાછો વાંદનો હોય તો મારી ના આકાર છત્રી ચક્રો બાકી કરે ના શિકાર કરે એકમો ફેરફાર પાડે કે હેલીઓ ચલાળા આપા દાનાની પણ બહુ કૃપા છે સાહેબ. ચલાળે નવખંડ સતો અને દેવ તણો દરબાર દર્શન દેવન દાન રે અને આવે વરણ 18. જગતના ટોકમાં ઘણીવાર મેં કીધું છે કે ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામ આપણો બાપ છે. રાઘવેન્દ્ર છે પરાત્પર બ્રહ્મ છે. સબરીના હેઠા બોર ખાતા આખી દુનિયાને ખબર છે. પણ એવી જ રીતે અમારા ચલાળાના આપા દાના અને થોડા સંતોની સાથે હા હા વાહ વાહ ઈ તરફ હું જઈ જ રહ્યો છું. દ્વારકા વાળાની વાત કરતા કરતા ગીત તરફ ને એમાંય આ સેજલબેન મુકેશભાઈ સંઘાણી દ્વારકાના દેવની તો વાત જ ન થાય. ફરમાઈશ આવી ગઈ. હા બાપો બાપો આપો બાપો તું ઘણા જોઉં પણ અસાંજી સંપત અતરી આપા દાનાએ હડી કાઢી. બાપા બેટા તું ચિંતા ના કર, અમને કાંઈ ન થાય. અરે બાપુ આ મને ઉંદરી થઈ છે માથામાં અને કુતરાય શેટા જાય છે. કુતરાય બાપુ શેટા રહેજો. કુતરાય દુર્ગંધથી ભાગે છે. કાળિયો કૂતરો જો ચાટી લે તો મટી જાય, પણ કુતરાય નથી આવતા એવી દુર્ગંધ આવે. બાપુ તમને આ છોટીને તો તમારી જિંદગી બદલી જાય. તમે આઘા થઈ જાઓ, તમે ભાગો શેટા રહ્યો કે શેટા રહ્યો તો બેટા અમે આ સંતના બેરખા માળાઓ ન લીધી હોય. ઠાકરના નામની, દ્વારકા વાળાના નામની, હુરજના નામની. કહેવાય છે કે આખો દાનો તેથી દીકરીના માથામાં ઉંદરી હતી. ભગવાનને પ્રાર્થના કરી કે કાળિયો કૂતરો આવે કે ન આવે, પણ દ્વારકા વાળા થોડીક વાર મને તારો કાળિયો કૂતરો માની લેજે. આ દીકરીની ઉંદરી મારે મટાડી દેવી છે. ભલા માણસ જીભના લબરકા લઈને ઉંદરી મટાડવા વાળા સંતની ધરતી છે આ ચલાળાની. ઈ આપણો દાનો અને ઈ આપા દાનાની એવી જે કૃપા ઉતરે. બાવાવાળા 12
બાવટિયા વગડામાં કોળિયું હાથમાં લઈ ગયા હુરલ આપા દાનાએ કીધું તું ભરોહો રાખજે આ મારું દીધેલું કોળિયું છે પાણીમાં વાટ રાખી દીવો કરી દીવો થાય તો માંડજે ચલાળાનો આપો દાનો બોલ્યો છે ભલા માણસ આ કાંઈ જેવી કેવી વાત છે ટોપી તરવાર નર બીજાને નમે નહીં ચાબને સાગને મહિના ચાર રાખે બંધી ખાને બાવલા કહેવાનો અર્થ મારો ઈ દ્વારકા વાળાની કૃપા એટલે મને આ ગીતની ફરમાઈશ પણ છે એટલા માટે अरे वो खो तो दुनिया थी नो खो दुनिया थी नो खो मारी मीठूरी धरती ना मीठा भगवान कलिया ना कलिया मीठा भगवान राधे 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 सीता सीता हरिओम डेरी फार्म हरिभाई बांभरोलिया एमना तरफथी 21,000 रुपया तपोवन आश्रम में आपवामां आवे खूब खूब धन्यवाद अने लक्षामी चारण नो भिवराना दे हे होना हरिना नो तोमलियो दे लक्षामी चारण नो भिवराना दे हे होना हरिना नो तोमलियो दे ओकारी चंदी ना मोगल नायका जाना देवती को हाथ दिनोता मारी मीठी धरती ना मीठा भगवान कलिया ना कलिया मीठा भगवान आलो बाबा रे भजन करूं बाबा भजन करो
ખોડાયાથી ઉમેશભાઈ લાખણોત્રા ખોડાયા મુકેશભાઈના ખાસ મિત્ર છે એમના તરફથી 11,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને એવું જ મારું ગીત સનાતન ધર્મના હારા કામ થાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરા. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય ઉજળોના નવલો ઇતિહાસ બંધાય ધર્મની જીત નવે હાથની કહેવાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. માખણ ના મારે જોઈ દર્શન કર્યા અને આનંદ આવ્યો એટલે મને કહેવાનું મન થાય હિન્દીમાં मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा और भारत जय जय राम जय श्री राम
बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम जय सिया राम जय सिया राम। यूं चोलो उपाल मान जय श्री राम बोलो जय श्री राम बोलो मैं खलबिला बोलो अशोकभाई हिंदीभाई जोगाणी पटेल के बाग नाथ जाग जाएंगे राम आएंगे आएंगे राम आएंगे मेरा छोटा सा ये नाम जो केसरी के लाल मेरा छोटा सा ये नाम मेरा राम जी से कहते ना जय सिया राम मेरा राम जी से कहते ना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये नाम
ખોટી છે, દ્વારકા વાળો હાચો છે. રૂપારેલિયા તરફથી 11,000 રૂપિયા રોકડા આપવામાં આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. પંજા નાખતો ભાવીઓ સિંહ દાદા મથો પાલો દાવા દાદાવા ભાવીઓ ચલાળા આપા દાનાની પણ બહુ કૃપા છે સાહેબ. ચલાળે નવખંડ સતો અને દેવ તણો દરબાર દર્શન દેવન દાન રે અને આવે વરણ 18. જગતના ટોકમાં ઘણીવાર મેં કીધું છે કે ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામ આપણો બાપ છે. રાઘવેન્દ્ર છે પરાત્પર બ્રહ્મ છે. સબરીના હેઠા બોર ખાતા આખી દુનિયાને ખબર છે. પણ એવી જ રીતે અમારા ચલાળાના આપા દાના અને થોડા સંતોની સાથે હા હા વાહ વાહ ઈ તરફ હું જઈ જ રહ્યો છું. દ્વારકા વાળાની વાત કરતા કરતા ગીત તરફ ને એમાંય આ સેજલબેન મુકેશભાઈ સંઘાણી અને દ્વારકાના દેવની તો વાત જ ન થાય. ફરમાઈશ આવી ગઈ. હા બાપો 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 તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો અને મીઠેરી મીઠ માંડો તો નૈનના નૂર લાગો છો. આકાશે ચાંદ તારાની નીચે ધરતી અમારી છે. સમંદર તો હયામાં છે એવી ભૂગવાટ લાવી છે. અને એટલે બહુ સરસ ફરમાઈશ આવી છે. પણ હું વાત તમને કરતું તો કરી દઉં પછી આ ફરમાઈશ તરફ જાઉં. દ્વારકાવાળાની જ આ વાત છે. ચલાળાના આપા દાના થોડા સંતોની સાથે ઘોડી માથે સવાર થઈ ધીરે 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 ઘોડતી વહી જાય છે. સંતો હારે છે. થોડુંક અંધારું છે અને ઘોડલાના ડાબલા વાળતા જતા હતા. કેવી રીતે પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ફરી પાગા આગા દાદા નાખી દાદા
તપોવન ધામ અહીંયા આશ્રમ ઊભું કર્યું છે. આપા દાનાની પણ તમારા ઉપર કૃપા ઉતરવાની છે. એનું કારણ આ વાતમાં છે. ઈ વયા જાય એમાં ઉંકારો હાંભળો ઘોડી માથેથી નીચે ઉતર્યા. કોણ છે બાપા, કોણ છે? કે તમે કોણ છો? અમે તો સંત છીએ. કે બાપા છેટા રેજો જે હોય, હું એક બાજુના ગામની પટેલની દીકરી છું. 12-13 વર્ષની ઉંમરની દીકરી બાવળની કાંઠમાં બેઠી હતી. મારાથી છેટા રહેજો બાપા, મારા માવતરે પાસે નથી આવતા હો. મેં શરૂઆતમાં કીધું ને ત્યારે પોતાના પરા ભાગવા માંડે અને એને એમ કહી દે ને આયા વયાવો મારો વ્યામો મારો બાપ, આ તમારું આંગણું છે. ઈ તો હાથ પેટીના ફૂંદ ભેળા થાય ત્યારે કરી હગાય, બાકી એમને નથી થતું. ખીલીને ફુકારા દિયા પરસુ મેં પતરી સજણ, તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો. અને મીઠેરી મીઠ માંડો તો નૈનના નૂર લાગો છો. આકાશે ચાંદ તારાની નીચે ધરતી અમારી છે, સમંદર તો હયામાં છે એવી ભૂગવાટ લાવી છે. અને એટલે બહુ સરસ ફરમાઈશ આવી છે. પણ હું વાત તમને કરતું તો કરી દઉં પછી આ ફરમાઈશ તરફ જાઉં. દ્વારકાવાળાની જ આ વાત છે. ચલાળાના આપા દાના થોડા સંતોની સાથે ઘોડી માથે સવાર થઈ ધીરે ધીરે ઘોડદી વહી જાય છે. સંતો હારે છે, થોડુંક અંધારું છે અને ઘોડલાના ડાબલા વાળતા જતા હતા. કેવી રીતે? પાગા નામતા રકાબ કવિ ધાગા ધાગા ફરી પાગા આગા ધાગા નાડી ધાગા પુકાણા ધાગા 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 હાથ ધાગા બેટા રાગા ધાગા ધાગા હાથ હાથે 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 કેમાં બેટા કેમાં બેટા ફરી ધાગા કેમાં તમે ખાવા બેટા ધાગા નામ ધાગા 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 ફરી પાગા આગા ધાગા નાડી પાગા પુકાણા હિયા બેટા પુકા કે નાગા ધાગા પાગા હાથ કાઈ તો બેટા રાગા ધાગા 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 પેલા ધાગા કેમાં 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 ફરી ધાગા કેમાં થોડા સકે ધાગા માથે જાને કહી દઉં કે તમે તપોવન ધામ અહીંયા આશ્રમ ઊભું કર્યું છે. આપા દાનાની પણ તમારા ઉપર કૃપા ઉતરવાની છે. એનું કારણ આ વાતમાં છે. ઈ વયા જાય એમાં ઉંકારો હાંભળો ઘોડી માથેથી નીચે ઉતર્યા. કોણ છે બાપા, કોણ છે? કે તમે કોણ છો? અમે તો સંત છીએ. કે બાપા છેટા રેજો જે હોય, હું એક બાજુના ગામની પટેલની દીકરી છું. 12-13 વર્ષની ઉંમરની દીકરી બાવળની કાંઠમાં બેઠી હતી. મારાથી છેટા રહેજો બાપા, મારા માવતરે પાસે નથી આવતા હો. મેં શરૂઆતમાં કીધું ને ત્યારે પોતાના પરા ભાગવા માંડે અને એને એમ કહી દે ને આયા વયાવો મારો વ્યામો મારો બાપ, આ તમારું આંગણું છે. ઈ તો હાથ પેટીના ફૂંદ ભેળા થાય ત્યારે કરી હગાય, બાકી એમને નથી થતું. ખીલીને ફુકારા દિયા પરસુ મેં પતરી સજણ, તું ઘણા જોઉં પણ અસાંજી સંપત અતરી. આપા દાનાએ હળી કાઢી. બાપા બેટા તું ચિંતા ના કર, અમને કાંઈ ન થાય. અરે બાપુ આ મને ઉંદરી થઈ છે માથામાં અને કુતરાય શેટા જાય છે. કુતરાય બાપુ શેટા રહેજો, કુતરાય દુર્ગંધથી ભાગે છે. કાળિયો કૂતરો જો ચાટી લે તો મટી જાય, પણ કુતરાય નથી આવતા એવી દુર્ગંધ આવે. બાપુ તમને આ છોટી ન તો તમારી જિંદગી બગડી જાય, તમે આઘા થઈ જાઓ, તમે ભાગો શેટા રહ્યો. કે શેટા રહ્યો તો બેટા અમે આ સંતના બેરખા માળાઓ ન લીધી હોય, ઠાકરના નામની, દ્વારકાવાળાના નામની, હુડજના નામની. કહેવાય છે કે આપો દાનો તેથી દીકરીના માથામાં ઉંદરી હતી. ભગવાનને પ્રાર્થના કરી કે કાળિયો કૂતરો આવે કે ન આવે, પણ દ્વારકાવાળા થોડીક વાર મને તારો કાળિયો કૂતરો માની લેજે. આ દીકરીની ઉંદરી મારે મટાડી દેવી છે. ભલા માણસ જીભુના લબરકા લઈને ઉંદરી મટાડવા વાળા સંતની ધરતી છે આ ચલાળાની. ઈ આપો દાનો અને ઈ આપા દાનાની એવી જે કૃપા ઉતરે. બાવાવાળા બારવટિયા વગડામાં કોળિયું હાથમાં લઈ ગયા. હુરલ આપા દાનાએ કીધું તું ભરોહો રાખજે, આ મારું દીધેલું કોળિયું છે. પાણીમાં વાટ રાખી દીવો કરી દીવો થાય તો માંડજે. ચલાળાનો આપો દાનો બોલ્યો છે. ભલા માણસ આ કાંઈ જેવી કેવી વાત છે? ટોપી તરવાર નર બીજાને નમે નહીં, ચાબને સાગને મહિના 4 રાખે બંધી ખાને બાવલા. કહેવાનો અર્થ મારો ઈ દ્વારકાવાળાની કૃપા. એટલે મને આ ગીતની ફરમાઈશ પણ છે. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો
ચરણો પખારે જા સાગર ગંભીર નિર્મળના ખળખળતા ગંભીરા ધીર ચરણો પખારે જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગંભીરા ધીર મેં તો જાગરનો જા ખાંભે લહેરાય મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય મારી મીઠુરી ધરતીના મીઠા ભગવાન દરિયાના દરિયાના મીઠા ભગવાન રાધે 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 સીતા સીતા હરિઓમ ડેરી ફાર્મ હરિભાઈ બાંભરોલિયા એમના તરફથી 21,000 રૂપિયા તપોવન આશ્રમમાં આપવામાં આવે ખૂબ ખૂબ ધન્યવાદ અને ભગવાન દરિયાના દરિયાના મીઠા ભગવાન